કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે છે. બિહારમાં ચૂંટણી પ્રચારમાં રહેશે તેઓ હાજર. ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ હાજર રહેશે તેવી માહિતી હાલ સામે આવી છે. જણાવવા માંગીશ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે છે, જ્યાં તેઓ ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિતિ દર્શાવશે. ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ ઉપસ્થિતિ દર્શાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આ સાથે સાથે મહત્વના સમાચાર, બિહારમાં ચૂંટણી પ્રચારમાં તેઓ ઉપસ્થિત રહેશે. ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં હાજરી આપશે સીએમ ભૂપેન્દ્ર પટેલ. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે હોય તેવા મહત્વના સમાચારો હાલ સામે આવ્યા છે. તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. ઉમંગજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે હાલ છે, સાથે સાથે માહિતી મળી રહી છે કે ચૂંટણી પ્રચારમાં તેઓ હાજર રહેશે. શું કહેશો? દક્ષા, તમને જણાવી દઉં, ટૂંક સમયમાં બિહારની ચૂંટણી જવા રહી છે. બિહારની ચૂંટણી દેશનું કેન્દ્ર સ્થાન છે, કારણ કે ત્યાં આગળ ભાજપ અને નીતિશ કુમારની ગઠબંધન છે. જેના કારણે આવનાર ચૂંટણી બહુ મહત્વની છે. તમને જણાવી દઉં કે ગુજરાતમાં ગઈકાલે જ મંત્રીમંડળની નવા મંત્રીમંડળને 2.0 ની સ્થાપના થઈ અને કેટલાક ભાજપના મંત્રીઓને એમના કામગીરી નબળી હોય કે ગમે તે હોય, બીજી કોઈ બાબત હોય, એમને રાજીનામું આપવું પડ્યું અને નવા મંત્રીઓની ચૂંટણી નિમ્યા છે અને ટોટલ 25 થી વધુ મંત્રીઓની મંત્રીમંડળ સ્થાપના થઈ છે. આવા સંજોગોમાં હવે સીએમ બિલકુલ ફ્રી થઈ ગયા છે. ગુજરાતના અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતમાં બહુ સારી કામગીરી કરી રહી છે. તેની તમામ વિગતો અનુલક્ષી લઈ અને તેઓ બિહારના ચૂંટણી પ્રવાસે જઈ રહ્યા છે. બિહારમાં ચૂંટણી પ્રવાસ કરશે. ગુજરાતમાં જે સિદ્ધિઓ થઈ છે તેની વાતો કરશે. કેન્દ્ર સરકારમાં જે જનતાને લાભો આપે છે કે જે જનતા માટે ફાયદાકીય કામગીરી કરે છે તેની માહિતી બિહારની જનતાને આપશે. અને ચૂંટણી દરમિયાન જો કોઈ વ્યક્તિઓ નામાંકન ભરવાનું હોય તો તેમાં હાજરી આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષા, બિલકુલથી ઉમંગજી, મહત્વનું છે કે ભાજપે પહેલા 71 ઉમેદવારોની યાદી જાહેર કરી અને ત્યારબાદ હાલમાં જ ભાજપ દ્વારા 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. શું લાગી રહ્યું છે આપને, કઈ બેઠક પર ભાજપની પકડ મજબૂત જોવા મળી રહી છે? તમને જણાવી દઉં દક્ષા કે બિહારમાં ભાજપ અને નીતિશ કુમારની ગઠબંધનની સરકાર છે. બંને 100 સીટ અને બીજા પક્ષોને એમ કરીને બધા ચૂંટણીની સીટોની ફાળવણી થઈ છે. સ્વાભાવિક રીતે ચૂંટણી આવતી હોય એટલે સમય ઓછો હોય છે અને ભાજપની રણનીતિને ઓછી રહી છે કે સમય ઓછો હોય ત્યારે ચૂંટણીના ઉમેદવારો જે હોય એનું નામાંકન જાહેર કરે છે. સ્વાભાવિક છે, જેના કારણે ઘણી સીટો પર પેચદાવ ફસાય પણ છે. પરંતુ ભાજપ એક એવી પાર્ટી છે, શીર્ષસ્થ પાર્ટી છે અને જે ગુજરાતમાં જે એમની કામગીરી કરી છે, જે એમની રજૂઆતો છે, ગુજરાતમાં સરકારની જે ઉપલબ્ધિઓ છે, નરેન્દ્ર મોદી અહીંયા સીએમ તરીકે રહ્યા, હાલમાં વિજય રૂપાણી સાહેબ રહ્યા, પછી અત્યારે ભૂપેન્દ્ર પટેલ રહ્યા. તેઓ તેમની જે રાજનીતિ છે એ તમામ રાજનીતિનું મોડલ આખા દેશમાં એ લોકો વિસ્તારવા માંગે છે. જેના અનુરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ગયા છે અને જે પણ સીટોમાં દાવ પેચો ફસાયા છે તેમાં તમામ જે નેતાઓને ઉમેદવારી તરીકે ભાજપના સમર્થકો હોય કે તેમને ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા હોય તેમને બોલાવી સમજાવી અને કોકડું ઉકેલવામાં ભાજપ નિષ્ણાત છે અને ટૂંક સમયમાં બધું સુખ સારું પડી જશે અને બિહારની ચૂંટણી પૂરજોશમાં ચાલુ થઈ જશે. ઉમંગજી, મહત્વનું છે કે જેવી રીતે આપણે જાણીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે બિહારના પ્રવાસે છે. બીજું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે ચિરાગ પાસવાન જે છે તેઓ પટના પહોંચ્યા છે અને હોટેલ મોરેમાં મુલાકાત કરવામાં આવી હતી. શું લાગી રહ્યું છે, કઈ બાબતે ચર્ચા કરાઈ હશે? જો તમને જણાવી દઉં કે ચૂંટણી આવેલા રાજકીય નેતાઓની ચહલ વધી જાય. સમીકરણો દર 1 દિવસે, 2 દિવસે, 3 દિવસે બદલાતા હોય છે. આપણે ગુજરાતમાં બી જોયું ને, દેશમાં વિવિધ રાજ્યોમાં જ્યાં ચૂંટણી હોય ત્યાં સમીકરણો બદલાતા હોય છે, જેના કારણે નેતાઓની અવર જવર વધતી હોય છે અને ચૂંટણી અનુલક્ષીને ચર્ચા વિચારણા થતી હોય છે. મુખ્ય મુદ્દો કોઈ બી પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, જનતા દળ હોય, કોઈ પણ પક્ષ હોય, તેમનો મુખ્ય મુદ્દો એવો છે વધુમાં વધુ સીટો મેળવી સત્તા મેળવવી. સત્તા માટે સામ દામ દંડ ભેદ તમામ નીતિઓ રાજકારણીઓ અપનાવતા હોય છે. તેના ભાગરૂપે ચિરાગ પાસવાન અને અમિત શાહની મુલાકાત થઈ રહી છે. આ મુલાકાતમાં જે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે આવનાર ચૂંટણીમાં કેવા પ્રકારની રણનીતિ ઘડવી અને કેવા પ્રકારના ઉમેદવારો જે ચૂંટણીમાં હજી ઉમેદવારી પત્રક ભરવા બાકી છે તેમને ટિકિટ આપી, એ તમામ વિચારણા થાય તેવી સંભાવના છે.
ઉમંગજી, જેવી રીતે જાણીએ છીએ કે મુખ્યમંત્રી નામાંકન કાર્યક્રમમાં પણ હાજર રહેશે તેવી માહિતી અત્યારે મળી રહી છે. આગામી સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને કેવા પ્રકારના સમીકરણો સ્પષ્ટ થશે, આપને શું લાગી રહ્યું છે, આપનું શું મત છે? અક્ષરભાઈ, તમે જણાવ્યું કે નીતિશ કુમારની અને ભાજપનું ગઠબંધન છે અને બીજા 2-3 નાના પક્ષો, ચિરાગ પાસવાન જેવા પક્ષોનું ગઠબંધન છે. સૌથી વધુ સીટો ભાજપ અને જનતા દળે સરખી વહેંચણી કરી છે. સામે લાલુ પ્રસાદ યાદવની વાત કરીએ કે તેજસ્વી યાદવની વાત કરીએ, તેમના સામે પોલીસે હમણાં જ કેસ દાખલ કર્યો છે, તેથી તેમની છબી બિહારમાં બગડી છે. આ ચૂંટણી જોતા એવું લાગે છે કે ભાજપ અને નીતિશ કુમારની પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવશે અને ગત ચૂંટણીની જેમ ગત વિધાનસભા જેમાં ચલાવી એ રીતે વિધાનસભા ચાલશે, જે રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. બીજી તરફ જણાવી દઉં કે ઘણા લાંબા સમયથી દેશની અંદર ભાજપનું કેન્દ્રમાં સત્તા સ્થાન છે અને નીતિશ કુમાર તેમના સહભાગી છે. તો સ્વાભાવિક છે, જે સહભાગી હોય ત્યાં વિકાસ વધુ થાય અને બિહારમાં ઘણો સમયથી ઘણો સારો વિકાસ થયો છે. લોકમુખ એવી ચર્ચા છે, રાજકીય પંડિતો માની રહ્યા છે. તમને આગામી સમયમાં બિહારમાં ભાજપ અને નીતિશ કુમારની પાર્ટી સરકાર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઉમંગજી, મહત્વનું છે કે હાલમાં જ જ્યારે સીએમ નું પ્રશ્ન પૂછવામાં આવ્યું ત્યારે અમિત શાહે ચૂંટણી પછી નિર્ણય લઈશું તેવું નિવેદન આપ્યું છે. આપને શું લાગી રહ્યું છે, આગામી સીએમ કોણ હશે? દક્ષા, તમને બહુ સ્પષ્ટ વાત કરી દઉં. ગઈ ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી કરતા ભાજપને સીટો વધારે મળી હતી, છતાં પણ નીતિશ કુમારને સીએમ તરીકે રખાયા હતા. આ ભાજપની રણનીતિ છે. બીજી તરફ કોઈ પણ રાજકીય પક્ષ હોય, જો ગઠબંધન સરકાર ત્યાં હોય તો પોતે કોઈ દિવસ જાહેર ના કરે કે પોતાના સીએમ કોણ હશે, કારણ કે તેની અસર ચૂંટણીમાં વિપરીત પડતી હોય છે. આના કારણે જો તમને જણાવી દઉં, ગુજરાતમાં ચૂંટણી થઈ ત્યારે સીધું જાહેર કર્યું છે, તારે બી જાહેર નતું કર્યું કે અમારા સીએમ કોણ હશે. કોઈ પણ રાજકીય પક્ષ સામાન્ય રીતે ચૂંટણી પહેલા સીએમની જાહેરાત કરતો નથી. જો કરે તો તેના પરિણામ વિપરીત મહત્તમ અંશે વિપરીત જોવા મળે છે, જેના કારણે અમિત શાહે આ જવાબ પણ ટાળ્યો હોય એવું લાગી રહ્યું છે. બીજી તરફ જણાવી દઉં કે ભાજપનું મુખ્ય કામ એ છે કે બિહારની જ વાત કરીએ કે બિહાર એ ગુજરાતમાં દેશનું કેન્દ્ર સ્થાને છે અને આવનાર લોકસભામાં બી તેનું મહત્વ વધારે હોય છે. પરંતુ સીએમની જ્યાં વાત કરીએ, જો રાજકીય પંડિત એવું બની રહ્યા છે, જો ભાજપ અને નીતિશ કુમાર પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તો સીટો ગમે તેની વધઘટ આવી હોય પણ નીતિશ કુમાર તો ફરીથી સીએમ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષા, ઉમંગજી, ભાજપની તો આપણે વાત કરી, સાથે સાથે આપને પૂછવા માંગીશ કે અન્ય જે પક્ષો છે ચૂંટણીના મેદાનમાં, ભાજપ તેઓની માટે પડકારો ઉભા કરી રહ્યું છે કે કેમ? તો મેં જણાવી દઉં કે લાલુ પ્રસાદની પાર્ટી છે, તેજસ્વી યાદવ અત્યારે સૌથી સબળ છે, ત્યાં કોંગ્રેસ નબળી છે અને બીજા નાના પક્ષો છે તેની 2-5-10 સીટો પર ઉમેદવાર ઉભા રાખે છે અને જીતની ટકાવારી ખૂબ ઓછી હોય છે. તો નીતિશ જે ભાજપ સરકારની જે રણનીતિ પ્રમાણે અને જે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની જે નીતિઓના કારણે ત્યાં આગળ તેમની સામે પોલીસ કેસ થયા છે અને ચાર્જશીટ ફાઇલ થઈ છે. તેથી પ્રજામાં એક એવી વાત બી ફેલાઈ શકે છે કે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને ભાજપનું મુખ્ય મુદ્દો વિકાસ અને ભ્રષ્ટાચાર નહિવત એવી સરકાર છે. તેના કારણે ભાજપને દરેક રાજ્યોમાં મહત્તમ સફળતા મળે છે. આવનાર ચૂંટણીમાં જોવાનું રહ્યું કે પ્રજા ભાજપ અને નીતિશ કુમાર પાર્ટીને વોટ આપે છે કે પછી તેજસ્વી યાદવ પર ભરોસો મૂકે છે. જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મહત્વના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે છે. બિહારમાં ચૂંટણી પ્રચારમાં હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સાથે ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.